નમસ્કાર મિત્રો, નવા વાવાઝોડા માટે થઈ જાજો સાવધાન। ફિલિપાઇન્સના ક્ષેત્રની અંદર અત્યારે તોફાની, ખૂંખાર અને અતિ ભયંકર કાલ મેગી નામનું વાવાઝોડું સક્રિય બનીને તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, તમે લાઈવ સેટેલાઇટની મદદથી જોઈ શકો છો ફિલિપાઇન્સના સંપૂર્ણ ક્ષેત્રની અંદર કાલ મેગી નામનું વાવાઝોડું તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે। 250થી લઈને વધુ લોકોના અવસાન થયા હોય ફિલિપાઇન્સના વિસ્તારમાં તેવા દ્રશ્યો સામે આવ્યા। હવે પછી આ વાવાઝોડું દિશા બદલીને ધીમે ધીમે મ્યાનમાર, થાઈલેન્ડના ક્ષેત્રથી લઈને બંગાળની ખાડીના વિસ્તારમાં પોતાની ભયંકર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે। સિસ્ટમની અસરને લઈને હવે પછી આ વાવાઝોડાનો ઘેરાવો દક્ષિણી ભારતના ક્ષેત્રથી લઈને પૂર્વીય ભારતના વિસ્તારો સુધી ભયંકર ઘેરાવો મંડરાતો જોવા મળી રહ્યો છે, જેની અસરને લઈને અરબી સમુદ્રના વિસ્તારથી લઈને બંગાળની ખાડીના વિસ્તારમાં નવી લો પ્રેશર સિસ્ટમનું ફરી એકવાર નિર્માણ થતું જોવા મળી રહ્યું છે। ઊંડાણવાળા ભાગની અંદર અત્યારે ભયંકર હલચલ સક્રિય બનીને વરસાદ અને વાવાઝોડાનું ભયંકર દબાણ વધતું જોવા મળી રહ્યું છે। તમે લાઈવ જોઈ શકો છો આ વાવાઝોડું અતિ ખૂંખાર સાબિત થઈને ધીમે ધીમે દિશા બદલીને ગતિ કરતું જોવા મળ્યું છે, જેના વિસ્તારની અસરને લઈને દક્ષિણી ભારતના અનેક વિસ્તારમાં ભૂક્કા કાઢે એવા વરસાદ શ્રીલંકા, મદુરાઈ, બેંગલુરુના તટીય ક્ષેત્રથી લઈને બંગાળની ખાડીના કાંઠાના વિસ્તાર એટલે કે ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમના ક્ષેત્રની અંદર જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે। હજી પણ ફિલિપાઇન્સની અંદર ટકરાયેલું કાલ મેગી નામનું વાવાઝોડું ખૂંખાર સ્વરૂપ ધારણ કરીને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો દર્શાવવામાં આવી રહ્યો છે। હવે પછી વધી રહેલી નવી સિસ્ટમની અસરને ધ્યાનમાં રાખતા ગુજરાતના હવામાનની અંદર ફરી એકવાર ઉથલ પાથલ શરૂ થઈ ગઈ છે। વાવાઝોડાને લઈને મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતની અંદર હવે પછી માવઠું ભૂક્કા બોલાવતું હોય તેમ ફરી એકવાર ગુજરાતની અંદર કમોસમી વરસાદ વરસવાની નવી નક્કોર તાજી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, અત્યારે તમે લાઈવ જોઈ શકો છો ઉત્તરીય ભારતના વિસ્તારમાં સક્રિય બનતી નવી સિસ્ટમોની અસરને લઈને ઉત્તરીય વિસ્તારમાંથી આવી રહેલા તોફાની પવનો ઉત્તર ભારતમાં વરસી રહેલી બરફ વર્ષાની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર રીતસરનું ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે। ગુજરાતના અનેક પંથકમાં ભયંકર ઠંડી, હળવી ગરમીનો અહેસાસ થવા લાગી રહ્યો છે ગુજરાતવાસીઓને। જ્યાં દર્શક મિત્રો ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તે વહેલી સવાર અને મોડી રાત્રિના દરમિયાન પુષ્કળ ઠંડી, બફારાનું પ્રમાણ બપોર પછી ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું। અરબી સમુદ્રના દરિયામાં ફરી એકવાર નવી સિસ્ટમનું પરિભ્રમણ હલચલ સક્રિય બનીને દિશા બદલીને હવે અરબી સમુદ્રના દરિયામાંથી ભેજયુક્ત પવનો ગુજરાતના વિસ્તારો તરફ ફંટાતા જોવા મળી રહ્યા છે। સાથે સાથે ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનોની અસરને લઈને ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ આવી રહ્યા છે। સાથે સાથે ફિલિપાઇન્સના ક્ષેત્રની અંદર ભયંકર બનેલું કાલ મેગી નામનું વાવાઝોડું પણ દિશા બદલીને આગળ વધતું હોય અને બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારની અંદર વરસાદની સિસ્ટમ નવી સ્ટફ લાઇનના ઘેરાવા લંબાયેલા જોવા મળી રહ્યા છે। આમ ગુજરાતના વિસ્તારની અંદર ફરી એકવાર સિસ્ટમની ઘાત અસર જોવા મળી છે, જેના પરિણામે ગુજરાતનો દરિયો બેકાબુ બનતો હોય તેવા દ્રશ્યો, અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતા ભેજયુક્ત પવનો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અસર દર્શાવતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। સિસ્ટમોની અસરોને લઈને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કચ્છ, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, ઉત્તરીય ગુજરાતના હવામાનની અંદર ઓચિંતાના ફેરફાર આવવાની શક્યતા રહેલી છે। સાથે સાથે ઓમાનના ક્ષેત્રથી લઈને કરાચી, પાકિસ્તાનના વિસ્તારો ઉપર ફરી એકવાર વાદળછાયું વાતાવરણ સર્જાણું। આમ અનેક વિસ્તારમાં મોટા ફેરફારની સાથે હજી પણ મિત્રો ગુજરાત રાજ્યની અંદર કમોસમી વરસાદ અને
હજુ પણ માવઠાનું મોટું સંકટ ગુજરાત ઉપર મંડરાતું જોવા મળી રહ્યું છે। માવઠાના સંકટને ધ્યાનમાં રાખતા સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અનેક વિસ્તારમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે અને આગામી દિવસોમાં હજુ પણ અંબાલાલ પટેલની તાજી નવી નક્કોર આગાહી પ્રમાણે મિત્રો 13 તારીખથી ગુજરાતના વાતાવરણમાં આવી શકે છે માવઠાનો નવો દોર, જેના કારણે મિત્રો ગુજરાતમાં 16 તારીખ, 17 તારીખ, 18 તારીખના રોજ ફરી એકવાર વાદળછાયા વાતાવરણ વચ્ચે તોફાની પવનનો તીવ્ર ગતિવિધિને લઈને ભૂક્કા કાઢનાર માવઠાની શરૂઆત થઈ શકે છે તેવા દૃશ્યો સામે આવશે। ગુજરાતના અનેક વિસ્તારમાં ફરી જામનગર છે, રાજકોટ, ચોટીલા, બોટાદ, જસદણ, ગોંડલ, ભાણવડના ક્ષેત્રથી લઈને પોરબંદરના તટીય ક્ષેત્રની અંદર આ વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ મહુવા, ગીર સોમનાથ, ઉનાના વિસ્તારની સાથે સાથે મિત્રો અમરેલીના વિસ્તારની અંદર પણ અરબી સમુદ્રના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનોના ભાગરૂપે મિત્રો તમે જોઈ શકો છો 12 તારીખે કે એક નાનકડી એવી વરસાદી સિસ્ટમની ગતિવિધિ કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતના દરિયાઈ કાંઠા સુધી પહોંચશે, જેના કારણે ગુજરાતમાં ભર શિયાળે જામી શકે છે ચોમાસા જેવો માહોલ। હજુ પણ મિત્રો ગુજરાતમાં ઠંડીની શરૂઆત ધીમી ગતિએ થઈ છે। સૌરાષ્ટ્રના વિસ્તારોથી લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર માહિતી મેળવીએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ મિત્રો ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થતી જોવા મળી છે, જેમાં જાંબુસર છે, કરજણ છે, સિનોર છે, ડભોઈના ક્ષેત્રથી લઈને ભરૂચ, દહેજના પંથકની અંદર પણ વાતાવરણમાં ઉથલ પાથલ શરૂ થશે। ડેડીપાડાના વિસ્તારથી લઈને સુરત, વ્યારા આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો નવસારી છે, બેલીમોરા લાગુના વિસ્તાર છે, તાપી છે, સાપુતારા છે, ત્યાં પણ ફરી એકવાર વાતાવરણમાં આવી શકે છે ચેન્જીસ। દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર પણ મિત્રો હાલ એક વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થઈ શકે છે। આગાહીને લઈને મિત્રો જો વાત કરીએ તો મધ્ય ગુજરાતના અનેક વિસ્તારની અંદર પણ અત્યારે સિસ્ટમનું હળવું દબાણ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। સિસ્ટમની ગતિવિધિને જોતા હવે પછી અમદાવાદ, ધોળકા, ખંભાત, નડિયાદ, લુણાવાડાના વિસ્તારથી લઈને મિત્રો તમે જોઈ શકો છો બારડોલી, વડોદરા, દાહોદ, મહીસાગરના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ વરસાદની ગતિવિધિમાં વધારો થઈ શકે છે અને આ વરસાદી સિસ્ટમના ઘેરાવાને લઈને વાદળછાયું વાતાવરણ ગુજરાતમાં ફરી એકવાર જોવા મળવાનું છે। એમને લઈને નવી આગાહી સામે આવી। આમ ગાંધીનગર છે, બારડોલી છે, નડિયાદ છે, લખપતના વિસ્તારની અંદર પણ સાથે સાથે મિત્રો વાત કરીએ તો ઉત્તરીય ભારતના ભાગોમાંથી આ રીતે મિત્રો અત્યારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। રાજસ્થાનના વિસ્તારથી લઈને દિલ્હી, ગ્વાલિયરના વિસ્તારથી આગળ વધીને મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર પણ વાત કરવામાં આવે તો સૌથી વધારે અસર છે જોવા મળશે। એમને લઈને અત્યારે ગુજરાત રાજ્યની અંદર મિત્રો રાંધનપુર છે, મહેસાણા છે, હિંમતનગર છે, ખેડબ્રહ્મા છે, પાલનપુર છે, થરાદ લાગુના વિસ્તારમાં પણ ભર શિયાળે ચોમાસા જેવો માહોલ થઈ શકે છે। પરંતુ અત્યારે જે ઠંડીને લઈને હાલ મિત્રો શિયાળાને લઈને જે આગાહી સામે આવી છે એમના વાતાવરણમાં પણ ફરી એકવાર ચેન્જીસ થઈ રહ્યા છે। માવઠું હજી પણ ગુજરાતમાં અનેક વિસ્તારમાં તોફાની પવનોની સાથે શરૂ થઈ ચૂક્યું હોય તેવા દ્રશ્યો સામે આવશે। અત્યારે મિત્રો જો વાવાઝોડાની અપડેટ મેળવીએ તો ફિલિપાઇન્સના વિસ્તારોમાં જે કાલમેઘી નામનું વાવાઝોડું બન્યું છે અત્યારે ખૂબ જ તબાહી મચાવી રહ્યું છે। તોફાની પવનો હાલ બંગાળની ખાડીમાં આવી રહ્યા છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ભારત દેશનો જે સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે એ તમે જોઈ શકો છો। ખાસ કે અત્યારે જે આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીના દરિયાની અંદર ફરી એકવાર અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત બની રહ્યું છે, તીવ્ર દબાણ દર્શાવી રહ્યું છે અને દરિયાની અંદર આ સપાટીમાં અત્યારે મિત્રો 3.1 કિલોમીટરથી ઊંચાઈના જે અત્યારે વાદળો બંધાઈ રહ્યા છે અને મિત્રો યુએસએ એટલે કે તમે જોઈ શકો છો ખાસ કે જે અત્યારે જે વાદળા બંધાઈ રહ્યા છે આ છે અરબ સાગરનો દરિયો, આપણું ગુજરાત રાજ્ય છે આ છે બંગાળની ખાડી। બંગાળની ખાડીમાં ફરી એકવાર નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય બનવા જઈ રહી છે। એમને કારણે અરબ સાગરના દરિયાની અંદર પણ નવી હલચલો ખાસ કરીને નવા વાદળાના બંધારણ જોવા મળી રહ્યા છે। બંગાળની ખાડીના સમુદ્રની અંદર અત્યારે ફરી એકવાર જોર વધતું જોવા મળી રહ્યું છે, જેની અસરના કારણે મિત્રો ખાસ કે ભારતના જે દરિયાકાંઠાના ભાગો છે સાથે શ્રીલંકાના દરિયાકાંઠાના ભાગોમાં પણ વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વરના વિસ્તારની સાથે અરબ સાગરને અડીને આવેલા જે મુંબઈ, મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોમાં પણ
વાતાવરણમાં ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે। મિત્રો તમે જોઈ શકો છો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી અનેક વિસ્તારની અંદર સિસ્ટમનો ભયંકર ઘેરાવો છે એ અત્યારે ઘેરાતો જોવા મળી રહ્યો છે। ખાસ એ વાત કે અરબ સાગરના દરિયામાં અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, પરંતુ બંગાળની ખાડીમાં નિર્માણ થઈ રહેલી એક નવી વરસાદી સિસ્ટમના કારણે અનેક વિસ્તારની અંદર વાતાવરણમાં ચેન્જીસ થઈ શકે છે। અને મિત્રો હાલ ભુવનેશ્વર છે, વિશાખાપટ્ટનમ છે, તામિલનાડુના ક્ષેત્રની અંદર, કેરળના વિસ્તારની અંદર, પોંડુચેરીના વિસ્તારની અંદર, બાંગ્લાદેશના વિસ્તારની અંદર હજી પણ ભારે વરસાદ અને માવઠાનું સંકટ છે જોવા મળવાનું છે। અરબી સમુદ્રના દરિયામાં તોફાની હલચલ વધી રહી છે। અનેક વિસ્તારની અંદર હાલ મિત્રો અત્યારે વરસાદની ગતિવિધિ વધી રહી છે। 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની અવરજવર થઈ રહી છે। ગુજરાત રાજ્યની અંદર મિત્રો જે રીતે અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર અંબાલાલ પટેલ દ્વારા પર ઠંડીને લઈને ફરી એકવાર ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે। 15 નવેમ્બર બાદ વાતાવરણમાં આવી શકે છે પલટાવ। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ફરી એકવાર ભૂક્કા કાઢતી આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મિત્રો ખાસ કે જે રીતે અત્યારે જાણવા મળ્યું છે કે 18 નવેમ્બર પછી રાજ્યની અંદર ફરી એકવાર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। બંગાળની ખાડીના દરિયામાં નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને આવનારા દિવસોની અંદર જેમાં 22 તારીખ પછી પણ બંગાળના મહાસાગરની અંદર સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થશે। 22 નવેમ્બરથી ખાસ મિત્રો આ વિસ્તારમાં તમે જોઈ શકો છો વાવાઝોડાના અવશેષો જોવા મળવાના છે અને 20થી લઈને મિત્રો ખાસ કે 30 નવેમ્બર વચ્ચે પણ હજુ પણ વરસાદની નવી શક્યતા જાહેર કરી દેવામાં આવી છે। મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અત્યારે એક સપ્તાહ સુધી ગુજરાતના વાતાવરણમાં 1 થી લઈને 2 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન ઘટશે, ઠંડીમાં ભારે વધારો થશે। ત્યાર પછી 18 તારીખ પછી ગુજરાતમાં વરસાદ માવઠાને લઈને કમોસમી વરસાદને લઈને પણ નવા રાઉન્ડને લઈને નવી શક્યતા છે જાહેર કરવામાં આવશે। આ મિત્રો જો વાત કરીએ તો બંગાળના મહાસાગરની અંદર 18થી લઈને 25 તારીખ આસપાસ મિત્રો તમે આ વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો જોઈ શકો છો, વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા રહેલી છે। 16 જાન્યુઆરી પછી એટલે કે મિત્રો હવે શિયાળાની આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। તમારા જાણકારી માટે જણાવી હતી તો શિયાળાની શરૂઆત સાથે 16 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી દરમિયાન હાડ થ્રીજાવતી ઠંડી ગુજરાતમાં જોવા મળશે। 22 નવેમ્બરથી મિત્રો 28 નવેમ્બર સુધી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનવા જઈ રહ્યું છે પણ તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો। પરંતુ અત્યારે સેટેલાઇટ પિક્ચર રજૂ થયું એમાં કોઈ અત્યારે બંગાળની ખાડીમાં ભારે હલચલ સક્રિય થઈ હોય તેવા દ્રશ્યો સામે નથી આવતા। માત્ર અત્યારે બંગાળની ખાડીમાં કાળા ડિબાંગ વાદળો છે કે જે આવનારા દિવસોની અંદર નવી વરસાદી સિસ્ટમની અંદર કન્વર્ટ થશે, જેના કારણે 18 તારીખના રોજ લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમના ભાગરૂપે ગુજરાતના વાતાવરણમાં અસર કરશે। વાવાઝોડું બની શકે છે। વાવાઝોડું લગભગ ડિસેમ્બરની શરૂઆતમાં ગુજરાતને અસર કરશે અને બીજો એક વરસાદી રાઉન્ડ શરૂ થશે। ખાસ મિત્રો ઉત્તર ભારતના ભાગોમાં આ વિસ્તારોની અંદર જો વાત કરીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી વિક્ષેપો આવી રહ્યા છે। અનેક વિસ્તારોમાં વાદળછવાયું વાતાવરણ રહેવાનું છે। 22 ડિસેમ્બરથી મિત્રો દેશની અંદર ફરી એકવાર ટાઢા પવનો તો ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદ પડવાને લઈને પણ નવી આગાહી સામે આવી છે। અનેક વિસ્તારમાં તોફાની બરફ પડવાની સાથે કળા પડવાની સાથે સાથે આગામી મહિનાઓમાં વરસાદને લઈને પણ નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે। બીજી તરફ મિત્રો એક સપ્તાહ બાદ બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત થવાની પણ સંભાવના સામે આવી રહી છે। જી હા દર્શક મિત્રો, છેલ્લા 4 દિવસથી રાજ્યની અંદર ઉત્તરીય ભારતના વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપોની હલચલ જોવા મળી છે, પરંતુ મિત્રો જેમ સમયગાળો ચેન્જ થઈ રહ્યો છે તેમ તેમ વાતાવરણમાં ભારેથી અતિભારે ઉતાર ચઢાવ થઈ રહ્યો છે। ક્યાંક ઠંડી જોવા મળી છે તો ક્યાંક હાડ થ્રીજાવતી ઠંડીની વિરુદ્ધ એટલે કે મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે। પરંતુ જે રીતે મિત્રો 22થી લઈને જે તારીખ જાહેર થઈ છે 22 ડિસેમ્બરથી 27 ડિસેમ્બરનો સમયગાળો હશે ત્યારે ગુજરાતમાં ઠંડીનો ચમકારો એવો જો વધશે કે ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર, કારણ કે ઘણા બધા જૂના રેકોર્ડ છે આ વખતે શિયાળામાં તૂટવાના હોય તેવી પણ આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। આ સાથે મિત્રો શિયાળાની તો આગાહી સામે આવી, પરંતુ તાપમાનમાં હજુ પણ 8 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે। સામાન્ય તાપમાનથી 8 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થશે, કારણ કે મિત્રો આ વખતે ચોમાસું લાંબુ ચાલ્યું છે। એવી જ રીતે ગુજરાતમાં શિયાળાની પણ હવે
આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહ્યું કે આ વખતે પણ શિયાળો લાંબો ચાલુ રહેશે, પરંતુ અત્યારે ઉપરી જે વિદેશની ધરતીમાં નવા વાવાઝોડા બની રહ્યા છે, જેના કારણે પણ સમગ્ર ભારતના વાતાવરણમાં ઉથલપાથલ શરૂ થઈ છે. દક્ષિણ ભારતના ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા, તો ક્યાંક અત્યારે વરસાદની વિરુદ્ધ એટલે કે શિયાળા દરમિયાન માવઠાની અને કમોસમી વરસાદની પણ આગાહી સામે આવી છે. આ માટે મિત્રો જે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તરફથી જે તોફાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, હાલ મિત્રો ચિંતાજનક આગાહી પણ કહી શકાય, કારણ કે અંબાલાલ પટેલે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ગુજરાતમાં મિત્રો હાલ હાડ થીજાવતી ઠંડીનો અહેસાસ લાંબા સમય સુધી નહીં રહે, કારણ કે ફરી એકવાર કમોસમી વરસાદે અત્યારે વિરામ ભલે લીધો હોય, પરંતુ આવનારા દિવસોની અંદર હજુ પણ ગુજરાતમાં અત્યંત તોફાની વાવાઝોડાની મારફતે ગુજરાતમાં મેઘરાજા કોપાયમાન થવાના છે. અત્યારે મિત્રો તમે જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી આપણું ગુજરાત છે. ગુજરાત રાજ્યમાં અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, પરંતુ ઉત્તર ભારતના ભાગોમાં જે હિમવર્ષા થઈ રહી છે, બરફવર્ષા થઈ રહી છે, જેના કારણે અત્યારે ગુજરાતના વાતાવરણમાં આવી શકે છે ચેન્જીસ. અત્યારે અરબ સાગરનો દરિયો પણ શાંત છે. આ અરબ સાગરનો દરિયો છે, ત્યાં કોઈ વરસાદી સિસ્ટમ નથી. આ બંગાળની ખાડી છે, આને હિન્દ મહાસાગર કહેવાય, અરબ સાગર અને બંગાળની ખાડીને. અને અત્યારે પ્રશાંત મહાસાગરની અંદર એટલે કે મિત્રો તમે આ જોઈ શકો છો જે ફિલિપાઇન્સના લાગુના વિસ્તારમાં જે વાવાઝોડું ત્રાટક્યું, અને આ વાવાઝોડું ત્રાટક્યાને ત્યાર પછી તે ઉત્તર અને ખાસ કે જે તમે દિશા જોઈ શકો છો, આ દિશા તરફ આ વાવાઝોડું છે એ સતત આગળ વધી રહ્યું છે, જેના કારણે મિત્રો બંગાળની ખાડીના દરિયામાં નવી હલચલો અત્યારે સક્રિય થઈ છે. દરિયો ગાંડોતૂર થયો હોય તેવા સમાચાર, દરિયાની અંદર ઊંચા મોજા ઉછળી રહ્યા છે, અને આ સાથે ગુજરાતની અંદર સતત ભેજયુક્ત પવનો અત્યારે ફૂંકાઈ રહ્યા છે. હવે ઠંડીનું જોર પણ ગુજરાતમાં વધતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. ખાસ જાણી લેજો કે મિત્રો 18 નવેમ્બર પછી બંગાળની ખાડીમાં ચક્રવાત વાવાઝોડાને લઈને શું શક્યતા દર્શાવવામાં આવી છે, એમને લઈને મિત્રો દક્ષિણ ભારતના ભાગોમાં અત્યારે તમે જોઈ શકો છો વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વર છે, ધાનવડ છે, સાથે હૈદરાબાદ છે, બેંગલુરુ, બેંગલવી, આ સાથે શ્રીલંકાના વિસ્તારની અંદર તો અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વીજળીના ગાજવીજ સાથે અત્યારે વરસાદ પડી રહ્યો છે. નવેમ્બર મહિનાના અંતિમ સપ્તાહમાં, ત્રીજા અને ચોથા સપ્તાહમાં ફરી એકવાર તોફાની પવનોની સાથે દક્ષિણ ભારતના વિસ્તારોમાં અત્યંત ગાજવીજ સાથે વીજળીના ચમકારાની સાથે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા સામે આવવાની છે. મિત્રો હાલ જો વાત કરીએ તો અગાઉ 90 દિવસ સુધી છે ગુજરાતમાં શિયાળાની શક્યતા છે, એટલે કે હાડ થીજાવતી ઠંડીનો અહેસાસ પણ હવે ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. વહેલી સવારથી લઈને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં મિત્રો હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. કંઈક અત્યારે ગુજરાતના જે વાતાવરણમાં આવી રહેલા ચેન્જીસ, ચોમાસાની વિદાય બાદ જે મિત્રો ઉત્તર ભારતના ભાગોમાં બનતા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો છે, પશ્ચિમી વિક્ષેપો છે, જેના કારણે ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે હાલ તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારમાં મિત્રો બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધી રહ્યું છે. આમ અરબ સાગરનો દરિયો અત્યારે હાલ શાંત છે, પણ આવનારા દિવસોની અંદર એ પણ તોફાની બની શકે છે, જેના કારણે પણ ગુજરાતમાં ચેતવણીના ભાગરૂપે હવામાન વિભાગ તરફથી ફરી એકવાર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ પણ જાહેર થઈ